બધાને ખબર છે ચોરી કરવા ગયો. એમના ભાભીએ મેણું માર્યું જેસલને. ઈ કે ગરમ ગરમ જમવું હોય ને તો કે પદમણી પરણિયાઓ. અને હાલ તો થયો ને એટલે ભાભીએ કીધું કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને તેથી આપણું સૌરાષ્ટ્રમાં સોનગઢ કાઠી સાસટિયા કાઠીના ઘરે તોરલનું સરનામું આપ્યું. ત્યાં જઈ તોડી ઘોડી, તોડી તલવાર ને તોડી નાર ને પામરી એને લઈને આવજો, હું મોતીએ તમને વધાવા ઊભી રહીશ. અને ખોનખાર વારવટીયો બાપુ ભાભીનો એક મેણું વાગ્યું. અને ઈ કે હવે તોરલ ને લઈને ન આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરાજ છે. નીકળ્યો ત્યાંથી. આ આવીને પછી દિવાલને ફાંકવું પાડ્યું. અંદર ભજન હાલતા હતા. 12 બીજના ધણીની પાટ હતો અને જોત ચાલુ હતી ને ભજન હાલતા હતા. એમાં દિવાલને વાંહે ફાંકવું પાડીને અંદર ગીર્યો અને ઘોડી ફડકીને ઘોડીએ ખીલો કઢાવ્યો અને ઘોડી આવડ્યો દેવા માંડી. એટલે ભજનમાંથી કોક ઊભું થઈને કે ઘોડીએ ખીલો કઢાવ્યો. એ કે ખીલો બેહાડી દો. જાડેજાને એમ કે મને કોક જોઈ જાય છે. ગમાણીમાં હંતાઈ ગયો અને આમ હાથ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા નહીં જડે. એ તો બાપુ તમારું ભજન પાકે તેથી ગમે આ ધોળા લુગડામાં મળી જાય. બધા અત્યારે ચારે બાજુ બાપુ ગુરુ ગોતવા નીકળ્યા છે. અમારે હારું ગુરુ, હારા ગુરુ ગોતવા, હારા ગુરુ જોઈએ. હારા તો ગળામાં પાટીઓ લઈને નીકળે. ક્યાં હારા ગુરુ ક્યાં ગોતવા? આપણે બાપુના આશ્રમે જ્યાં હોય તો કે इधर थोड़ा 2 पतरा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है. अब आ भड़का તમારે ઘરે છે. આ ઈ હાટું ચા આવ્યા છે. ભીમના નથી બાપુ મેળ પડતો, એમાં આપણે ચા આપણો મેળ પાડે. એટલે એમ પતે એવું નથી રામ. પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસે ભગવાન છે તો છે, નથી તો નથી. કોઈ પુરાવો આપવાની જરૂર નથી. મને એક ભાઈ કહેતા હતા કે ભગવાન 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 જેવું કાંઈ છે નહીં, તમે રિયરિયા જાઓ એ કે રાંગા દિયો. મેં એને કીધું મેં તને તારો કાન છે? તો કે હા. દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નકર આંખના કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું સેટું તું શું કાળા ધોળા કરસ ની બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓઈલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. અરે માણા થઈ જાઓ રામ, કોકને ઉપયોગ થઈ જાઓ. અને કોકની આંતળી. હું તો એમ કહું કે આ ઝૂંપડામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ એ લુગડા વગરના છોકરા રમતા હોય એને કોક દીક પાર્લેનું પડીકું આપો ને તો હોય બાપુ એને બાપુ પાર્લે ની કીધું. તમે કાજુ બદામની ઓગેટ કરો છો, એને પાર્લે કેવું ઈ ખબર નથી. એને કોક દીક આપો ને બાપુ એના પેટમાં જાય ને જે આશીર્વાદ અડી જાય ને ઈ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે રામ. ઈ આંતળીની દુઆ લેવાની છે. બાકી તો આપણને બધાને ખબર છે પૈસા વાળા હોય ને સલામું મારવી પડે, નોય હોય ને મારવી પડે. નકર નડે, નોય હોય ને મારવી ન પડે. બાકી તમને અને મને કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી ગયું. એનો તમને એક દાખલો આપું. એટલે કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે કે આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. મત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો. ઈ હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયો હોડી ફૂકીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મંડ્યા ઉડળવા. તેથી કચ્છનો કાળો નાગ મંડ્યો થાર 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 ધ્રુજવા. હો ભાઈ તોરલ તોરલ, હમણાં આપણે બુડી જાય ને આપણે મરી જઈશું આ દરિયામાં. હમણાં આપણે ચારે બાજુ નજર કરી ક્યાંય હારો ન દેખાણ. આ સંસારના સાગરમાં આપણા બધા હાલ્યા જાય છે બાપુ. આમાં જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી છોકરા ઉભા છે ને વહુ ઉભી છે ને બાપા ઉભા છે. બાકી બચાવી કોઈ નહીં શકે. કચ્છનો બારવટીયો બાપુ આખી દુનિયામાં હાક બોલાવે ઈ મળ્યો રોવા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી હારા હારા રોવાના. આ તમે આ બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે છે. ઉભા રહ્યો તમે મને સાંભળવા. મોત તો બાપુ અઘરું છે. કચ્છનો બારવટીયો તોરલ ની પાસે બાપુ ર ર ર મળ્યો રોવા. તોરલ તોરલ મને બચાય, તોરલ મને બચાય. મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. તોરલ મને બચાય. તેથી જાડેજાને તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય.
તેથી જાડેજાને હબાકા મીંડ્યા આવવા હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. પણ મનોમન નક્કી કરી લીધું કે જો હવે હોળી કાંઠે પૂગી જાય જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, એમ ગાંઠ વળી જવી જોઈએ. આપણે ઓલો ધરતીકપ થયો હતી હા નહોતો હમાતો, એ ધરતીકપ વ્યો ગયો ભાઈ, હતા એવા ને એવા થઈ ગયા. પણ ઓલો કોરોના આવ્યો ત્યાં પાછા હળીએ સીડ્યા, વળી પછી એ વ્યો ગયો હતા એવા ને. આપણને એમ થાય જાડેજો પાપી છે કે આપણે પાપી છે. કચ્છનો બારવટીયો બાપુ પછી એની માથે દુનિયાએ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે, પણ જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. તોરલ પાસે જાડેજો રોવે છે, તોરલ મને બચાય, મને નહોતી ખબર આવી રીતનું મોત આવશે. કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો, હું તમારી ભેગી છું, હું કામ મુજાવ છું, હમણાં અલગ ધણી પુગાડી દે હોળી. અને વાત કરતા વાર લાગે કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. અને પછી જે જાડેજાએ ભજન કર્યું છે ને ઈ ભજન આજ ઉગ્યું છે, આજ એની સમાધિઓ પૂજાય છે. પણ ભગત ને જગત ને મેં હમણાં કીધું તેમ બાપુ મેળ નથી પડતો, કારણ કે અમારો જેથી અમારો જાડેજા જેવો ઇતિહાસ હતો ને તેથી અમને કોઈ હામા નહોતા મળતા. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવે, અમારે અત્યારે હાથ જોડવા પડે છે કે રેવાય દો ને માર્ગે ચડ્યા છે, હું કામ લોહી પીવો છું, ને કે પેલા હામા નહોતા મળતા. કહેવાનો મારો મિનિંગ ઈ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને પછી ગતમાં ભળે. અને ગત ગંગામાં બાપુ પાટની એક પરંપરાની તમને થોડીક વાત કરું. જેતા ભગત ઘોઘા એ પાટમાં જવા માટે સતી તોરલ જાડેજાએ વાયક ઝીલ્યું છે. અને જાડેજાએ કીધું કે મારી તબિયત બરોબર નથી, હું જો સતી તોરલને બાપુ અહીંયા જેસલે અંધારામાં રાખ્યા હતા. કારણ કે જેસલે સાચી વાત ન કરી, કારણ કે જેસલને જવાનો સમય થઈ ગયો હતો. અને જેસલને એમ થયું કે હું જો એમ કહીશ ને કે હવે